વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે મારી વિદાય છે, તમને બધાને ખ્યાલ છે ને? હા, પણ વિદાય એ અંત નથી, એ એક શું છે? શરૂઆત છે, બરાબર ને? અહીંથી વિદાય લઈ રહ્યો છું, પણ આવતીકાલે બીજી શાળાની અંદર શું છે? જોઈનિંગ છે, શરૂઆત છે. જેમ બેન એ પેલી સ્કૂલની અંદરથી વિદાય લીધી તો ત્યાં એમનો છેલ્લો દિવસ હતો, હે ને? ત્યાં એમનું કર્મ પૂરું થઈ ગયું અને અહીંથી કર્મ શરૂ થયું આજથી. એમ મારું પણ એવું છે, બરાબર? તો હું 6 નવેમ્બર એટલે દિવાળી વેકેશન પછી આપની સંસ્થામાં હાજર થયો, બરાબર? મારો બનતો પ્રયત્ન કર્યો કે હું બાળકને શિક્ષણ લેવલે, ટેકનોલોજી બાબતે દરેક ક્ષેત્ર આગળ લઈ જાઉં. હું જ્ઞાન સહાયક તરીકે અહીં જોઈનિંગ કર્યું હતું. મને મારા સાબરકાંઠા જિલ્લા, અરવલ્લી જિલ્લામાં પણ ત્યાં મળતું હતું, તો છતાં પણ મેં દાહોદ જિલ્લાનું પ્રિફર રાખ્યું. એનું કંઈ કારણ છે કે મારા જીવનનો એક જ ગોલ છે કે છેવાડાના બાળકો જે આર્થિક રીતે નબળા છે, બરાબર ને, એમના મારા જોડે જેટલું જ્ઞાન છે એટલું હું એમના જોડે શેર કરી શકું, બરાબર? અને છેવાડાનું બાળક જો આગળ જશે તો ભવિષ્યની અંદર મને યાદ કરશે કે ના, જીગર સાહેબે મને ભણાવ્યું હતું, બરાબર? તો અંતમાં હું વધારે નહીં કહેતો, કે મારા સ્ટાફ મિત્રોને પણ કહેવા માંગુ છું કે જો મારાથી જાણે અજાણ્યામાં કંઈ વાણી વર્તનથી ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો. વિદ્યાર્થી મિત્રોને પણ એ કહું છું, બરાબર? અને જીવનની અંદર કંઈ પણ જરૂરત પડે માર્ગદર્શનની તો દિવસના 24 કલાક, બરાબર, કોઈ બી ગમે ત્યારે મને કોલ કરી શકો. સાહેબ, હું 10મું ધોરણ પાસ થઈ ગયું છું તો મારા માર્ગદર્શનની જરૂર છે. 12મું ધોરણ પાસ થઈ ગઈ છું તો મારા માર્ગદર્શનની જરૂર છે. તો તમારા માટે જીગર સાહેબ જીવે છે ત્યાં સુધી તમારા માટે અવેલેબલ છે, બરાબર ને? હા, તો આ સાથે હું મારી વાણીને વિરમું છું. આભાર. જય હિન્દ.